સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે। છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। છેલ્લા 2 દિવસની વાત કરીએ તો મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના લીધે લોકો અંગ દજાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા હીટ સ્ટ્રોક વોર્ડની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। તંત્ર દ્વારા ગરમીથી પ્રભાવિત થતા લોકો માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ ઉપરાંત પણ જિલ્લામાં કોઈપણ પ્રકારની તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના 8 તાલુકાઓમાં 108ની 17 એમ્બ્યુલન્સ અને પાયલોટ સહિત ડોક્ટર મળી 73ના સ્ટાફને ઓન કોલ રાખવામાં આવ્યો છે। અહેવાલ ભરત પટેલ, હિંમતનગર। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર શોએબ સૈયદ, સાબરકાંઠા। ઓકે સર, હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આપણે ગરમીથી બચવા માટે કોઈ પેશન્ટને તકલીફ પડે ને એવું થાય તેના માટે એક અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરી છે, જે ટ્રોમા સેન્ટરની બાજુમાં રાખેલો છે। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, દિવસે બહુ ગરમી હોય છે, એટલા માટે એના બચવા માટે તમારે બને એટલું પાણી પીવું જોઈએ। તમને તરસ ન લાગી હોય તો પણ થોડી વારે પાણી પીતા રહેવું જોઈએ। શરીરમાંથી ડિહાઇડ્રેશન ન થાય એના માટે તમારે લીંબુ પાણી છે, ORS છે, છાશ છે એ પીતા રહેવું જોઈએ। ગરમીમાં જરૂર વગર બહાર ના નીકળવું, એસ્પેશિયલી 12 થી 4ના સમયમાં તો બને ત્યાં સુધી બિલકુલ બહાર ના જવું જોઈએ। અને લાઇટ કલરના કપડાં, સફેદ રંગના કપડાં એવા વધારે પહેરવા જોઈએ, જેથી આપણે ગરમી ઓછી લાગે। આંખોના રક્ષણ માટે તમારે સનગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ। અને જો કોઈ વધારે તકલીફ થતી હોય તો પછી હોસ્પિટલમાં આવીને ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ। નમસ્કાર, મારું નામ જમીન પટેલ છે। હું સાબરકાંઠા 108 EME તરીકે ફરજ બજાવું છું હિંમતનગર ખાતે। છેલ્લા 20 દિવસમાં જે ધીમે ધીમે તાપમાન વધ્યું છે એના લીધે આપણા સાબરકાંઠા જિલ્લામાં 33 હાઈ ફીવર અને બેભાન થવાના કેસ આવેલા છે। વત્તા એના અલાવા વાત કરીએ તો હીટ રિલેટેડ આપણે ડિહાઇડ્રેશનનો એક કેસ આવેલો છે છેલ્લા 3 દિવસમાં, અને 2 કેસ આપણા ડાયરિયા વોમિટિંગના આવેલા છે। એટલે ટોટલ આપણા 36 કેસ આવેલા છે। આ કેસને પહોંચી વળવા માટે આપણી 108ની 17 એમ્બ્યુલન્સો સ્ટેન્ડ બાય રાખેલી છે। 73 એમ્પ્લોયી જે છે એ બી ઓન કોલ 24/7 ફરજ બજાવવા માટે તૈયાર છે।